આશીર્વાદ અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ અમારો અંતરનાથ અમને આપો. બેસતો મહિનો શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો એટલે વ્રત તપ અને જપનો મહિનો. લૌકિક ધર્મની અંદર પણ આ શ્રાવણ મહિનાનું મહત્વ છે અને આપણા લોકોત્તર ધર્મમાં પણ આનો ખૂબ મહિમા છે. આવતીકાલેથી કલ્યાણકો શરૂ થઈ જાય છે. આવતીકાલે પરમાત્મા કયા ભગવાનનું કલ્યાણક છે બોલો? હા, સુમતીનાથ ભગવાનનું કલ્યાણક. ત્યારબાદ પાંચમ અને છઠ ભગવાન નેમનાથના જન્મ અને દીક્ષા કલ્યાણક. સાથે સાથે ત્રીજના દિવસે 20 વિહરમાન પરમાત્મા સિમંદર સ્વામી આદિ 20 પરમાત્મા. બીજના સુમતીનાથ ભગવાન તો ત્રીજના વિહરમાન 20 ભગવાન સિમંદર સ્વામી આદિના નિર્વાણ કલ્યાણ. મોક્ષે ગયા નથી, જવાના છે અને આ દિવસે જશે. સાથે પાંચમના દિવસે ભગવાન નેમનાથનું જન્મ કલ્યાણક, છઠના ભગવાન નેમનાથનું દીક્ષા કલ્યાણક, આઠમના ભગવાન પાર્શ્વનાથનું નિર્વાણ કલ્યાણક, પૂનમના ભગવાન મુનીશ્વર સ્વામી. આવા ઘણા બધા કલ્યાણકોની આરાધના આ શ્રાવણ મહિનાની અંદર છે. અને એની અંદર આપણા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ વદ બારસ, શ્રાવણ વદ બારસથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પણ શુભારંભ થાય છે. આપણો આખો મહિનો આરાધનામય થાય, આરોગ્યમય બને, આનંદમય બને, એવો સરસમય બને. એના માટે આજે ગૌતમ સ્વામીના રાસની સાથે માંગલિક મહામાંગલિકનું શ્રવણ કરવાનું છે. આજોડો નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લે સબ્બસાહુણમ, શોભંચનુગારો સબ પાવપણાસણો મંગલાનંદ સભ્યશિમ પરમમ હવૈ મંગલમ વસત્કારમ પાસમ પાસમ વંદામિ ગમગણમુખમ વિશર વિષ નિન્નાસમ મંગલ કલાણ આવાસમ વિસર્વલિંગ મંદમ કંઠે ધારૈ જોસયા મનુઓ તસ્સ કહ રોગ મારી દટ્ટ જરા જંતિ વસામમ ચિટ્ટ ઉદરે મંતો તુજ્ય પ્રણામો વિવૌ ભલોય નરત્રી સુજીવા પાવંતિ દુઃખ દો ગચ્છમ તુઅ સંમતે લદ્દૈ ચિંતામણી કપ્પપાય વભ્યે પાવંતી અવિજ્ઞેનમ જીવા ઐરામરમ ઠાણમ યસંતુઓ માય સવત્તિબ્બર નિબ્બરેણ યૈણ તદેવ દિજ્જબોહિમ ભવે ભવે પાસ જીન ચંદ વીર જીણેશ્વર ચરણ કમલ કમલા કૈવાસો પણમવિ પપિણસુ સ્વામી સાર ગોયમ ગુરુ રાશો મણ તણુ વર્ણ એકાંત કરવી નિશુણો ભો ભવ્યા જીમ નિવસે તુમ દેહ ગેહ ગુણ ગણ ગહ ગહિયા જંબુદીવ શ્રી ભર કિત કોણી તલ મંડળ મગદેશણીય નરેશ રેવ દલ બલ ખંડણ ગણવર ગુવર નામ ગામ જહિમ ગુણ ગણ સજ્જા વિપવસે વસુભુઈ તથ તસુપુ વિભજ્જા તાસત્વો શ્રી ઇન્દ્રભુઈ ભુવલય પ્રસિદ્ધો 14 વિદ્યા વિવરુવ નારી રસ વિલુદ્ધો વિનય વિવેક વિચાર સાર ગુણ ગણ મનોહર સાત હાથ સુપ્રમાણ દેહ રૂપે રંભાવર નયન વયણ કર ચરણ જીણવી પંકજ જલે પાડિય તેજ તારા ચંદ સૂરજ આકાશે ભમાડિય રૂવે મણ અનંગ કરવી મેલ્યો નિરધાડિય ધીરમે મેરુ ગંભીર સિંધુ ચંગીમ ચય ચાડિય બે કવિ નિરુવમ રૂવ જાસ જણ જમ કિંચિય જાત જન જંબે કિંચિય એકાકી કરે વિત્ત હિત ગુણ મેલિયા સંચિય અવા નિશ્ચય પૂવ જમે જીન વરહિણે અંચિય રંભા પૌમા ગોરી ગંગા રતિ હા વિધિ વિંચિય નહીં બુદ્ધ નહીં ગુરુ કવિ ન કોઈ જસુ આગળ રહ્યો પંચસયા ગુણ પાત્ર છાત્ર હિંડે પરિવર્યો કરે નિરંતર યજ્ઞ કર્મ મિથ્યામતી મોહ્ય એણે છલી હોશે ચરણાણ દંસણ વિસોય જંબુદીવ ભર વાસન સે ભૂમિ તલ મંડળ મગ દેશ શ્રેણીય નરસ ભર કુંવર ગામતિયા વિપવસે વસુભઈ સુંદર તસુભુજ ભુજા બચ્ચા ભૂવી શૈલ ગુણ ગણ રૂવ નિહાણ તાણ પુત્ર વિજ્ઞાનિલો ગોયમ અતિ સુજાણ ચરમ જિણેશ્વર કેવલ નાણી ચૌવ્ય સંગ પૈઠા જાણી પાવાપુરી સ્વામી સંપત્તો ચૌવ્ય દેવની કાય જુત્તો દેવે સમસરણ ત્યાં કીજે જીણ દીઠે મિથ્યામતી કીજે ત્રિભુવન ગિરુ સિંહાસને બેઠા તત્કન મોહ દિગંધે બેઠા ક્રોધ માન માયા મદપૂરા ના જાય નાટા જિંદન ચોરા દેવ દુંદુભી આકાશે વાજે ધર્મ નરેશ્વર આવ્યા ગાજે
કુસુમ વૃષ્ટિ વિરચે ત્યાં દેવા 64 હિન્દ જસુ માગે સેવા ચામર છત્ર શિરો વરિસોએ રૂપે હિ જીણ વર જગ સહુ મોહે ઉસ ઉપસમરસ ભરી વર્ષંતા યો જણ વાણી કાણકરંતા જાણીય વર્ધમાન જીન પાયા સુર નર કિન્નર આવિરાયા કાંતિ સમૂહે જલહલ કંતા ગણ વિમાણે રણ કંતા પેખવી અંધ ભૂઈ મન ચિંતે સુર આવે યજ્ઞ હોવંતે તીર તરંડક જીમતે વહતા સમસરણ પહોતા ગહગતા તો અભિમાને ગોયમ જંપે તીને અવસર કો પે તણુ કંપે મૂઢે લોક અજાણ્યું બોલે સુર જાણંતા એમ કાંઈ ડોલે મું આગળ કો જાણ ભણીજે મેરુ અવરકમો ઉપમ દીજે વીર જીણવર નાણ સંપન્ન પાવા પુરી સુર મય્ય પત્ત નાહ સંસાર તારણ તીમ દેવ હિમ નિમ્મ વિય સમૂહ શરણ બહુ સુખ કારણ જીણ વર જગ ઉજ્જો કરે તેજ કરી દિણકાર સિંહાસન સામે ઠવ્યો ઓ સુ જય જયકાર પવો ચડિયો ગણ માણ ગજે ઇન્દ ભૂઈ ભૂદેવતો ઓંકારો કરી સંચર્ય કવણ સુચિણ વર દેવતો યોજન ભૂમિ સમોસરણ પેકે પ્રથમા રંભતો દહ દિશી દેખે વિવિધ વહુ આવંતી સુર રંભતો મણિમય તોરણ દંડ ધજ કોશિશે નવ ઘાટતો વૈર વિવર્જિત જંતુ ગણ પાતિહાર જ આઠતો સુર નર કિન્નર અસુર વર ઇન્દ્ર ઇન્દ્રાણી રાયતો ચિત્તે ચમકીય ચિંતવે સેવંતા પ્રભુ ભાયતો સહસ કિરણ સમવિર જીણ પેખવી રૂપ વિશાલતો એ અસંભવ સંભવે સાચો એ ઇન્દ્ર જાલતો તવ બોલાવે ત્રિજગરો ઇન્દ્ર ભૂઈ નામેણ તો શ્રીમુખ સંશય સામી સેવે ફેડે વેદ પૈણતો માન મેલી મદ ઠેલી કરી ભક્તિએ નામે શીસતો પંચસયાસુ વ્રતલ્યોએ ગોયમ પહેલો શીસતો તવ બાંધવ સંજમ સુણવી કરીને અગ્નિ ભૂઈ આવે હતો નામ લઈ આભાસ કરે તે પણ પ્રતિબોધે હતો ઈણ અણુક્રમે ગણહર રણ થાપ્યા વીર 11 તો તવ ઉપદેશે ભુવન ગુરુ સંયમ સુવ્રત ભારતો બિહુ ઉપવાસે પારણુએ આપણ પે વિહરંત તો ગોયમ સંયમ જગ શૈલ જય જયકાર કરંત તો ઇન્દ ભૂય ચડિય બહુમાને ઓંકારો કરી કંપતો સમો શરણ પહોતો તુરંત અહ સંસા સામી સવે એ ચરમનાહ પેડે પુડંત બોધિ બીજ સંજાય મને ગોયમ ભવિરત દિખલે સિક્ખા સાય ગણહર પય સંપત આજ હુઓ સુવિ આણ આજ પચેલીમાં પુણ્ય ભરો દીઠા ગોયમ સામી જો નિય નયને અમીય ભરો શ્રી ગોયમ ગણહાર પંચસયામની પરિવર્ય ભૂમિય કરય વિહાર ભવિયણ ને પડી બોહ કરે સમોસણ મજાર જે સંશય ઉપજે તે પર ઉપકાર કારણ પૂછે મુનિવરો જ્યાં જ્યાં દીજે દીખ ત્યાં કેવલ ઉપજે આપ કને અનુહંત ગોયમ દીજે દાન હિમ ગુરુ ઉપર ગુરુ ભક્તિ સાયમ ગોયમ ઉપનિય એણ છેડે કેવળ નાણ રાગ રાગે રંગ વરે જો અષ્ટાપદ શેલ વંદે ચડી 24 જીણા આત્મ લબ્ધિ વચેણ ચરમ શરીરી સોય મુનિ ઈય દેશણ નિશુનેવી ગોયમ ગણહર સંચાલ્ય તાપસ પન્નરસ શયણ ઓ મુનિ દીઠો આવતોએ તપસોસિય નિયંગ અમ શક્તિ ન ઉપજે કિમ ચડશે દૃઢકાય ગજ જીમ ગાજ દિશે ગાજતોએ ગુરુએણ અભિમાન તાપસ જો મન ચિંતવે તો મુનિ ચડિયો વેગે આલંબ વિધિન કર કિરણ કંચન મણિ નિપન્ન દંડ કલશ ધજ વડ સહ્ય પેખવી પરમાનંદ જીણહર ભરતે સર વિહિય નિય કાય પ્રમાણ 14 સંઠ્ય જીણહ બિંબ પણમવી મન ઉલ્લાસ ગોયમ ગણહર ત્યાં વસ્ય વૈર સ્વામીનો જીવ તિર્યક જુમ ભગદેવ ત્યાં પ્રતિબોધે પુંડરિક કંડરિક અધ્યયન ભણે વળતા ગોયમ સ્વામી સભી તાપસ પ્રતિબોધ કરે લઈ આપણ સાથે ચાલે જીમ જૂથાધિપતિ ખીરખાંડ ધૃતાણી અમિયા ઉઠ અંગુઠ ટવી ગોયમ એકણ પાત્ર કરાવે પારણું સવે પંચ સયાસુ ભાવી ઉજ્જવલ ભર્યો કિરમિશે સાચા ગુરુ સંયોગ કવળ તે કેવળ રૂપ હુઓ પંચ સયા જીણ નાહ સમોસરણે પ્રાકાર પેખવી કેવલ નાણ ઉપન્નું ઉજ્જોય કરે જાણે જીણ પિયુષ ગાજંતી ગણ મેઘ જીમ જીણ વાણી નુસીણવી નાણી હુઆ પંચસયા
ઇણે અનુક્રમે નાણ સંપન્ન પન્ન રસ હ સય પરિવર્ય હરિય દુર્ય જીણ નાહ વંદય જાણે બીજ ગુરુ વયન તિહુ નાણ અપાણ નિંદય ચરમ જીશ તો ભણે ધોય મ કરીશ ખેવું છેડે જઈ આપણે સહી હોશ્યુ તુલ્લા બેઉ સામિયો વીર જિણંદ પૂનમ ચિંદ જીન ઉલ્લસ્ય વિહર્યો એ ભરવાસમે વરસ 72 સંવસ્ય ઠવતો એ કણે પહુમેશો પાય કમલ સંગઈ સહ્ય આવ્યો એ નૈનાનંદ નૈર પાવાપુરી સુર મહ્ય દેખ્યો એ ગોયમ સામે દેવ સમાપતિ બોધ કરે આપણો એ ત્રિશલા દેવી નંદન પહોતો પરમ ભયે વળતા એ દેવા આકાશ પેખરી જાણે જીણ સમે એ તો મુનિએ મને વિખવાદ નાદ ભેદ જીમ ઉપન્યો એ પૂર્ણ સમયે સામીય દેખી આપ કને હું ટાલ્યો એ જાણંતો એ તિહુણ નાહ લોક વિવાર ન પાલ્યો એ અતુય ભલું એ કીધલું સ્વામી જાણું કેવલ માગશે ચિંતવ્યો એ બાળક જે મહવા કેળે લાગશે હું કે મય વિરજનંદ ભક્તે ભોળો ભોળવ્યો એ આપણો એ અભિડનેય નાહ ન સંપે સાચવ્યો એ સાચો છે એ વિતરાગ નેહ ન જેને લાગ્યો એ તીણે સમયે ગોયમ ચિત્ત રાગ વિરાગે વાલ્યો એ આવતું એ ઉલ્લટ રહેતું રાગે સાવ્યું એ કેવલ એ નાણ ઉત્પન્ન ગોયમ સહેજ ઉમાયું ત્રિભુવન એ જય જયકાર કેવળી મહિમા સુર કરે ગણધર એ કરે વખાણ ભવ્યણ ભવચિમ નિષ્ઠરે પડમ ગણહર પડ ગણ વર્ષ 50 વાસે સમસ્ય 30 વર્ષ સંજમ વિભૂષ્ય શ્રી કેવ નાણ પુણ 12 વર્ષ ત્રિવણ નમનસિંહ રાજગૃહી નગરી ઠવ્યો 92 વય વરસાઉ સામે ગોયમ ગુણન્યો હોશે શિવપુર ઠાવ જીમ સહકારે કોયલ ટવકે જીમ કુસુમ વને પરિમળ મહિકે જીમ ચંદન સુગંધ નિધિ જીમ ગંગાચલ લહેરે લડકે જીમ કણ્યાચલ તેજે જલકે જીમ ગોયમ શોભાગ નિધિ જીમ માન સરોવર નિવસે હંસા જીમ સુર તરુવર કણય વતંસા જીમ મહુયર રાજીવ વને જીમ રૈણાયર રૈણે વિલસે જીમ અંબર તારાગણ વિકસે તીમ ગોયમ ગુણ કે લીવને પૂનમ નિશી જીમ સસર સોએ સુર તરુ મહિમા જીમ જગ મોહે પૂર્વ દિશી જીમ સહસ કરો પૂર્વ દિશી જીમ સહસ કરો પંચાનન જીમ ગિરિવર રાજે નર વહી ઘરે જીમ મગલ ગાજે તીમ જીન શાસન મુનિ પૌરો જીમ સુરતરુ વર સોએ સાકા જીમ ઉત્તમ મુખે મધુરી ભાષા જીમ વન કેત કી મહમયે જીમ ભૂમિપતિ ભૂય બલ ચમકે જીમ જીણ મંદિર ઘંટારણ કે તીમ ગોયમ લબ્ધે ગહ ગહે ચિંતામણી કરપ ચડિયો આજ સુરતરુ સારે વંચિત કાજ કામ કુંભ સ વિશ્વ સ હુआ એ કામ ગવી પુરે મન કામી અષ્ટ મહાશુદ્ધિ આવે દામે સામી ગોયમ અણિસરો એ પ્રણવાક્ષર પહેલો ભણી છે માયા બીજ શ્રવણ નિશુજે નિશુણી જે શ્રીમુખે શોભા સંભવે દેવ ધુરી અરિહંત રમી જે વિનય પહુ જાય તુણી જે ઇણે મંત્ર ગોયમ નમો એ પર ઘર વસંતા કાંઈ કરે જે દેશ દેશાંતર કાંઈ ભમી જે કવણ કાજ આયશ કરો પ્રૌઠી ગોયમ સમરી જે કાજ સમખ તત્કણ કીજે નવનિધિ વિલસે કાસ કરે 14 12 13 વર્ષે ગોયમ ગણધર કેવલ દિવસે ખંભ નહેર પ્રભુ પાસ પસાય કિયો કવિત ઉપગાર કરો આદિ મંગલ એ ભણી જે પરમ મહોત્સવ પહેલો કીજે લીજે રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો ધન્ય માતા જેનો ઉદરે દરિયા ધન્ય પિતા જેનો પુણ્ય અવતર્યા ધન્ય શુદ્ધ ગુરુ જેને દીખ્યાએ વિનયવંત વિદ્યા ભંડાર જસ ગુણ પોવી ન લભ્ય બાર રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરોડ જીવ સાકાર વિસ્તરે ગૌતમ સ્વામીનો રાસ ભણી જે ચૌવ્ય સંગ રલી આયત કીજે સયલ સંગ આનંદ કરો કુમકુમ ચંદન છડો દેવ રાવો માણિક મોતીના ચોક પુરાવો રણ સિંહાસન બેસણું ત્યાં બેસી ગુરુ બેસના દેશે ભવિક જીવના કાર સજે ઉદયવંત મુનિ એમ ભણે એ ગૌતમ સ્વામી તણો એ રાસ ભણતા શુણતા લીલ વિલાસ સાસય સુખ નિધિ સંપદે એ રાસ ભણે ને ભણાવે વર મય કલ લક્ષી કરાવે મન વાંછિત આશા ભલે હે 24 ભગવાનના
ટોટલ 1452 ગણધર છે. એમાં જો સૌથી વધારે કોઈનો પ્રભાવ હોય તો ગણધર ગૌતમ સ્વામીનો છે. અનંત કાળે આવા લબ્ધિના નિધાન ગણધર ભગવંત થાય છે, જેમના અંગૂઠામાં તાકાત હતી કે અંગૂઠો મૂકી દીધો અને 1500 તાપસો એક વાટકામાં ખીર લઈ આવ્યા, એક નાના પાત્રમાં ખીર લઈ આવ્યા, 1500 તાપસોએ પેટ ભરીને ખાધી તો પણ ખીર શું થઈ? વધી છે. આવા અક્ષીણ મહાનશ લબ્ધિના ધારક, અનંત લબ્ધિના ધારક એવા ગણધર ગૌતમ સ્વામીનો અત્યારે જાપ કરવાનો છે. ખરેખર તમે લૌકિકની અંદર ગણપતિનો મહિમા જેટલો છે ને, ગણપતિનો એના કરતાં અનંત ગણો મહિમા આ ગણધર ગૌતમ સ્વામીનો છે. જૈનોના લગ્નની પત્રિકાની ઉપર તમે લખો છો શ્રી ગણેશાય નમઃ. આવા લબ્ધિના ભંડાર, આવા જેના વખાણ શાસ્ત્રોએ કર્યા છે કે આ અનંતકાળ પછી આવા ગણધર લબ્ધિના નિધાન થતા હોય, આવા ગણધર ભગવંતનું નામ લખવાની બદલે આપણે ખાલી લૌકિક રીતે શ્રી ગણેશાય નમઃ એમ લખીએ છીએ, પણ ગણેશનો અર્થ તમે સમજ્યા નથી. ગણ એટલે સાધુનો ગણ અને ઈશ એટલે માલિક. સાધુના ગણના માલિક એટલે કોણ થાય? ગણધર. અને ગણધર કોણ? એટલે હવે લખવું હોય તો આ રીતે લખજો, શ્રી અનંત લબ્ધિ નિધાનાય. બોલો, શ્રી અનંત લબ્ધિ ગૌતમ ગણેશાય નમઃ. સમજી ગયા? એટલે ક્યાંય પણ મંગલ તરીકે જ્યારે પણ મંત્ર લખવો હોય તો આ મંત્ર લખજો, શ્રી અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ ગણેશાય નમઃ. એવા આ ગૌતમ સ્વામી ગણધર ભગવંતનો જાપ 2 મિનિટ માટે કરવો છે. હાથ જોડો. ઓમ રેમ શ્રેમ અરિહંત ઉવજ્જાય ગૌતમ સ્વામીને નમઃ. બોલો, ઓમ રેમ શ્રેમ અરિહંત ઉવજ્જાય ગૌતમ સ્વામીને નમઃ. બોલો હવે, ઓમ રેમ સાથે અરિહંત ઉવજ્જાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરિહંત ઉવજ્જાય ગૌતમ સ્વામીને નમઃ. બસ રોજ બસ હવે ઘરે જઈને 108 રોજ 108 વાર આ મંત્રનો જાપ કરવાથી જે મહેનતો કરવી પડે છે, બજારમાં જઈને ધક્કા ખાઈને પાછા આવવું પડે છે, એવું પાછા આવવાનું થાય નહીં. તમારા અલ્પ પ્રયાસમાં વધારે તમારું કામ થઈ જાય એવી તાકાત આ ગૌતમ સ્વામીના નામમાં છે. હવે આજથી આજે બ્યાસનું છે, 24 જિન દીક્ષા કલ્યાણક તપવાળાને આજે શું છે? બ્યાસનું છે. તમને થોડુંક કન્સેશન આપીએ છીએ. આવતીકાલે ખાલી એક જ ઉપવાસ કરવાનો છે. આવતીકાલે વાસુ પૂજ્ય સ્વામી ભગવાનની આરાધના કરવાની, એક ઉપવાસ કરવાનો, અને પરમ દિવસે શું કરવાનું? બ્યાસનું. અને 2 બેસના કરવાના. સવારનું બેસનું પણ અહીંયા કરવાનું અને સાંજનું પણ અહીંયા કરવાનું. 2 ટાઈમના બેસનાનો લાભ શ્રી સંઘની અંદર છે. અને ત્યાર પછી અઠ્ઠમ કરવાનું. કેમ કે નેમનાથ ભગવાનનો અઠ્ઠમ તપ જ્યારે શ્રી સંઘમાં થઈ રહ્યો છે, ઘણા બધાની ઈચ્છા છે, ઘણા બધા આવીને આગ્રહ કરી રહ્યા છે કે સાહેબ કંઈક ચેન્જ કરો. તો આમે તમારે અઠ્ઠમ તો કરવાનો જ છે. સુપાર્શનાથ ભગવાનની બદલે પાર્શનાથ ભગવાનની આરાધના કરવાની. તમારે નેમનાથ નહીં પણ પાર્શનાથ ભગવાનનો અઠ્ઠમ તપ કરવાનો છે. અને આવતીકાલે એક જ ઉપવાસ કરવાનો છે. પરમ દિવસે સવાર અને સાંજના 2 બેસના સંઘમાં કરવાના છે. અને ત્યારબાદ નેમનાથ ભગવાનની આરાધનાનો જે અઠ્ઠમ તપ છે એમાં ભગવાન પાર્શનાથની આરાધનાનો અઠ્ઠમ તપ, એટલે પાછળ જે છેલ્લે અઠ્ઠમ તપ બહુ અઘરો પડે એ અત્યારે આ વાતાવરણમાં, કેમ કે 3 દિવસ એટલી જબરજસ્ત આરાધના છે. રવિવારે 9:15 વાગે ભગવાન નેમનાથની ભાવયાત્રા એટલે કે ગિરનાર તીર્થની ભાવયાત્રા એ સંગીત, ગીત અને વિવેચન સાથે થશે. સોમવારના દિવસે ભગવાનનું જન્મ કલ્યાણક આખો મેરુ પર્વત બનશે. શક્રસ્તવના અભિષેક વિવેચન સાથે થશે. ખાલી અનુષ્ઠાન નહીં, ભેગા વિવેચન થશે. અને ત્યારબાદ છેલ્લા દિવસે દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળશે. ખુદ ભગવાનના હાથે તમને વર્ષીદાન મળશે. વર્ષીદાન ખુદ ભગવાન આપશે. કદાચ ક્યારેય જોયું નહીં હોય એવું વાતાવરણ થશે ને તમારે ભગવાનના હાથે આ વર્ષીદાન જેટલા આવ્યા છે એને લેવાનું છે. આવા 3 દિવસ
આરાધનામાં અઠ્ઠમમાં ક્યાં પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે. નિમનાથ ભગવાનના અઠ્ઠમ તપની આરાધનામાં હજી જેને પાસ બાકી હોય તરત લઈ લેજો, કારણ કે રજાના દિવસો છે. ભગવાનના જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણકના દિવસો છે. સાથે સાથે માસક શમણનું દર છે. સેંકડો પુણ્યાત્માઓ જ્યારે માસક શમણની આરાધના ચાલુ કરશે, આપણે ખાલી અઠ્ઠમનો તપ કરવાનો છે અને આવો સરસ માહોલ છે. એટલે એક પણ વ્યક્તિ અહીં બેઠેલો એક પણ વ્યક્તિ કોણે કોણે પાસ લીધા છે જરા આંગળી ઊંચી કરો. અઠ્ઠમના પાસ કોણે કોણે લીધા? ભાઈઓ લીધા જ નથી? કેમ આ બધા આગળવાળા કોણે કોણે નથી લીધા બોલો? હવે આજે લઈ લેજો બધા. આજે પાસ લઈ લેજો, બોલાવી લો મારા સાહેબને. પચકાણ લઈ લો, આવી જાઓ. પચકાણ ઉગેશ રે નૌકારસી પોરસી 60 પોરસી સુધી કાય આઈમ મિલુ કાય લેવા લેમ કે સંસટ ઠેણ મુખિત વિકટ પડતું પાઠ્યમાં તન સંતાનમ એકાષ્ટમ બિયાષ્ટમ પચકાય તેમને આનંદ વણ સાસા કર્યા આઉન્ડ પ્રચાર ગુરુ ભટ્ટાન પાઠ્યમાં તન સંતાન 500 લેણવા છેણવા બહુ લેણવા સોના ઓ શ્રી